નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સહજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ શ્રેણીમાં હું બિરેન સાવજ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત આવકારું છું. આજે યુનિટ 2ના ફર્સ્ટ લેક્ચરમાં એટલે કે પ્રથમ લેક્ચરમાં આપણે જોઈશું એક્ટિવિટી. તો કઈ એક્ટિવિટી જોઈએ? તો ચાલો શરૂઆત કરીએ યુનિટ 2થી. યુનિટ 2નું નામ છે યુ લવ ઇંગ્લિશ. યુ એટલે તમે, લવ એટલે ચાહો છો અને ઇંગ્લિશ એટલે અંગ્રેજી ભાષા. તમે અંગ્રેજી ભાષાને ચાહો છો અથવા તો તમને અંગ્રેજી ભાષા ગમે છે? ડોન્ટ યુ, નહીં કે સે ભાઈ એ ડોન્ટ યુ લખેલું છે. હા, ડુ નોટ એટલે નથી અને યુ એટલે તમને. તો તમને નથી ગમતી એ અર્થમાં લેવાનું છે. તો આખું વાક્ય કંઈક આવું બને છે, યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. તમને અંગ્રેજી ગમે છે, નથી ગમતી? તમારો જવાબ હા કે નામાં આવી શકે. આ છે ક્વેશ્ચન ટેગ, જે આપણે ગ્રામરના લેક્ચરમાં વિગતવાર જોઈશું અને સમજીશું. પણ અત્યારે તો આપણે જોઈએ એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2. તો ચાલો આપણે શરૂઆત કરીએ એક્ટિવિટી 1. શું છે એક્ટિવિટી 1માં? તો જોઈએ 1A, સિંગ ધીસ રેમ. મિત્રો, આપણે જાણીએ છીએ રેમ એટલે જોડકણું, સિંગ એટલે ગાન કરવું. આ જોડકણાનું ગાન કરો. અંડરલાઇન, અંડરલાઇન એટલે નીચે લીટી કરો. ધ નેમ ઓફ ઓબ્જેક્ટ્સ. આપણે જાણીએ છીએ આ ઓબ્જેક્ટ્સ, ઓબ્જેક્ટ કર્મ કહેવાય અને ઓબ્જેક્ટ્સ વસ્તુઓ, કે જે વસ્તુઓના નામ દર્શાવતું હોય ને કવિતાની અંદર, એની નીચે તમારે અંડરલાઇન કરવાનું છે. એન્ડ કલર્સ, રંગો, રંગના નામ આવતા હોય તો એની નીચે પણ તમારે અંડરલાઇન એટલે કે લીટી કરવાની છે. રાઇટ ધેમ ઇન ધ ટેબલ, અને તેને કોષ્ટકમાં લખો, જે તમારે નોટની અંદર કરવાનું થાય. ચલો ત્યારે આપણે જોઈએ આપણા જોડકણાને. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. વાદળી વાદળી આકાશ છે વાદળી. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ. ધ વોટર, વોટર એટલે પાણી, તે બની ગયું ઓબ્જેક્ટ. બ્લુ એ રંગ બનશે, ધ સ્કાય એ ઓબ્જેક્ટ બનશે. જુઓ, બ્લુ 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 રંગની વાત એટલે કે કલર્સમાં આવશે, પણ ધ સ્કાય પદાર્થ, વસ્તુ, એક પૃથ્વીની ઉપર આવેલું આવરણ જેને આપણે સ્કાય કહીએ છીએ. બરાબર? ગુજરાતીમાં તો સ્કાય એટલે આકાશ, વ્યોમ, ગગન, આભ. તમે ગુજરાતીમાં કહો જ છો. ધ વોટર, વોટર એટલે આપણે જાણીએ છીએ પાણી. ઇન ધ સી, સી એટલે આપણે જાણીએ છીએ દરિયો કે સાગર. ઇઝ ટુ, TOO ટુ એટલે પણ, કે દરિયાનું પાણી પણ, કે આકાશ તો વાદળી રંગનું છે જ, પણ દરિયાનું પાણી પણ કેવું છે? વાદળી રંગનું છે. આઈ લાઈક બ્લુ, મને વાદળી ગમે છે. ડોન્ટ યુ, તમને નહીં? તો લાઈક એટલે ગમે છે અથવા તો ગમવું, અને ડોન્ટ એટલે કે નહીં કે અથવા તો નથી, કે મને તો વાદળી ગમે છે, તમને નથી ગમતું અથવા તો તમને ગમે નહીં કે. ઓકે, આગળનું જે રેમની અંદરનું જોડકણું છે એ શું છે તો જોઈએ. ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન. લીલું લીલું, આ તો ગ્રીન ગ્રીન એ બની ગયું આપણું કલર્સ. અને ધ ગ્રાસ, ગ્રાસ એટલે ઘાસ, જે આપણું બની ગયું ઓબ્જેક્ટ્સ. લીવ્સ, લીવ્સ એટલે પાંદડાઓ, તે પણ બનશે ઓબ્જેક્ટ્સ. ઓન ધ ટ્રીઝ, ટ્રીઝ એટલે વૃક્ષો, તે પણ બનશે ઓબ્જેક્ટ્સ. આર ગ્રીન, ગ્રીન એટલે કલર્સ. લીલો લીલો, ધ ગ્રાસ ઇઝ ગ્રીન. ગ્રાસ એટલે ઘાસ, ઘાસ લીલું છે. લીવ્સ ઓન ધ ટ્રીઝ, વૃક્ષો પરના પાંદડા. લીવ્સ એટલે પાંદડા. આર ગ્રીન, જો અહીંયા ઇઝ ગ્રીન નથી, આર ગ્રીન છે. હા, કેમ? કારણ કે અહીંયા લીવ્સની વાત છે, પાંદડાઓની વાત છે, અને પાંદડાઓ બહુવચનમાં છે એટલે આર.
આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ, મને લીલો રંગ ગમે છે, તમને નહીં કે. આગળની પંક્તિ જોઈએ. રેડ રેડ ધ સન ઇઝ રેડ, લાલ લાલ સૂર્ય છે લાલ. તો અહીંયા રેડ એ રંગ છે અને સન એ આપણો ઓબ્જેક્ટ બનશે. તો જાણીએ છીએ સન એટલે સૂર્ય, સૂરજ, આદિત્ય, જેને આપણે અલગ અલગ નામથી બોલાવીએ છીએ. વેન, વેન એટલે જ્યારે, ત્યારે અથવા તો જ્યારે. તો વેન એટલે જ્યારે અથવા તો જ્યારે ત્યારે બંને પણ કહેવાય. હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, અહીંયા સનની વાત છે. સન એટલે હી તરીકે લીધું છે. હી ઇઝ ગેટિંગ આઉટ, ગેટિંગ આઉટ એટલે બહાર જવું અથવા તો બહાર નીકળવું, કે જ્યારે બહાર નીકળે છે. ઓફ બેડ, બેડ એટલે પથારીમાંથી, જ્યારે સૂર્ય પથારીમાંથી બહાર નીકળે છે ત્યારે કેવો દેખાય છે? લાલ રંગ દેખાય છે. આમ તો કેટલાક કે સાહેબ આકાશમાં ચિત્ર દોરીએ ત્યારે તમે સૂર્યને પીળા રંગનો બતાવીએ છીએ, પણ તમે જાણો છો કે જ્યારે તમે સવારનો સૂર્યોદય બતાવતો તો તમે થોડોક કેસરી, થોડોક લાલ અને થોડોક પીળો બતાવો છો. તો એ સમયનો વાત છે કે કેવો છે? લાલ છે. આઈ લાઇક રેડ ડોન્ટ યુ, મને લાલ ગમે, તમને નહીં. યલો યલો ફ્લાવર્સ આર યલો, તો આ યલો યલો એ કલર્સ છે, ફ્લાવર્સ એ આપણું ઓબ્જેક્ટ બનશે. સનફ્લાવર્સ સૂરજમુખી એ પણ તમારો ઓબ્જેક્ટ બનશે, પણ સ્ટેન્ડિંગ, ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. આ સ્ટેન્ડિંગ શબ્દ જે છે એ શું બને છે? એ ક્રિયા બને છે. ઇન અરો, હરોળમાં કે હરોળમાં ઉભેલા સૂરજમુખીના ફૂલો. સનફ્લાવર એટલે સૂરજમુખી અથવા તો સૂર્યમુખી, અને સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેલ. રો એટલે હરોળ, કતાર, લાઈન. લાઈન જો કે અંગ્રેજી શબ્દ જ છે. આઈ લાઇક યલો ડોન્ટ યુ, મને પીળો રંગ ગમે, તમને નહીં. તો મિત્રો જોઈએ હવે આગળ શું આવે છે. તો આપણે જેમ એક્ટિવિટી 1ની સૂચનામાં વાંચ્યું હતું એ પ્રમાણે આપણે ઓબ્જેક્ટ્સને અલગ પાડવાના છે અને કલર્સને અલગ અલગ દર્શાવવાના છે. તો ચાલો આપણે ઓબ્જેક્ટ્સ પણ જોઈ લીધા અને કલર્સ પણ જોઈ લીધા, પણ હવે એમને અલગ રીતે જોઈએ. તો સર ઓબ્જેક્ટ્સ એટલે શું થાય? તો પહેલું તો ઓબ્જેક્ટ્સ એટલે પદાર્થો. તો પદાર્થોમાં પોએમની અંદર શું આવ્યું? તો પ્રથમ પંક્તિ હતી એમાં આપણે જોયું સ્કાય અને વોટર ઇન ધ સી, અને એની અંદર આપણને જે કલર મળે છે એ કયો મળતો હતો? બ્લુ. પણ બીજી કાવ્ય પંક્તિમાં આપણને મળતું હતું ગ્રાસ અને લીવ્સ ઓન ટ્રીસ. ત્રીજી કાવ્ય પંક્તિમાં આપણને સન મળતું હતું. તો સાહેબ એમાં રાઇઝિસ આવે, તો રાઇઝિસ એ કોઈ ઓબ્જેક્ટ નથી. પછી સનફ્લાવર, તો સૂરજમુખી એ પણ ઓબ્જેક્ટ છે. તો ચાલો કે સ્કાય અને વોટર ઇન ધ સી જ્યારે ઓબ્જેક્ટ્સ તરીકે મળે છે ત્યારે આપણને કલર્સ એટલે કે રંગો કયા મળે છે? તો સ્કાય અને વોટર બંને વાદળી રંગનું છે એટલે કે બ્લુ. ગ્રાસ, લીવ્સ ઓન ટ્રીઝ, ઘાસ અને ઝાડ ઉપરના પાંદડા કેવા હોય છે? તો ગ્રીન હોય છે. સન, સૂર્ય એ આપણને સવારનો લાલ રંગનું દેખાય છે, અને સનફ્લાવર સૂરજમુખીના ફૂલો એ યલો એટલે કે પીળા રંગના હોય છે. તો આપણા કલર્સ થઈ ગયા. પણ સાહેબ આપણે વાત કરી હમણાં કંઈક ઉગે છે ને ઊભા છે, તે કહેવાય વર્બ્સ. વર્બ્સ એટલે કે ક્રિયાપદો કહેવાય. અને એમાં આપણને રાઇઝિસ એટલે કે ઉગે છે અને સ્ટેન્ડિંગ એટલે ઊભા છે. પણ કેટલાક સંદર્ભ પુસ્તકની અંદર આ રાઇઝિસ અને સ્ટેન્ડિંગને ઓબ્જેક્ટ તરીકે દર્શાવ્યા છે. તો મિત્રો એ ભૂલ છે. આપણે એમને ઓબ્જેક્ટ્સમાં નહીં પણ વર્બ્સ તરીકે અલગથી દર્શાવવાના રહે છે. એ ભૂલ આપણાથી ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો એક્ટિવિટી 1B આગળ વધીએ. શું કે છે 1B? મેક સિમિલર, સિમિલર એટલે સરખા જ, ટાઈપ ઓફ રેમ, ટાઈપ એટલે પ્રકારના, રેમ જોડકણા, કે આ જ પ્રકારના સરખા જોડકણા બનાવો. કેવી રીતે? તો બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ્સ એન્ડ ધ કલર્સ, કે વસ્તુઓ, પદાર્થો અને કલર્સ, રંગોને રિપ્લેસ કરી એટલે બદલવું. આપણે જાણીએ છીએ અત્યારે તો હવે ઘણી બધી વસ્તુઓ રિપ્લેસમાં મળે છે. તો રંગ અને પદાર્થોને બદલીને આ જ પ્રકારના જોડકણાને મળતા ભળતા જોડકણાઓ ફરીથી બનાવો. તો સાહેબ એ મારે રંગ અને ઓબ્જેક્ટ ક્યાંથી લેવાના? તો લખ્યું છે જુઓ, ગીવન આપેલ ઇન ધ રેમ કવિતાની અંદર. તો ચાલો
શું છે તો કે યુઝ ધ ક્લૂઝ ગિવન ઇન ધ ટેબલ, કોષ્ટકમાં આપેલા સંદર્ભોનો ઉપયોગ કરો. આપણને કોષ્ટકમાં કયા આપેલા છે તો આપણને ઓબ્જેક્ટ્સ પદાર્થો જે આપેલા છે એ છે રોઝ. કલર્સ પણ જોડે જોડે આપેલા છે. તો ઓબ્જેક્ટ્સ પદાર્થો અને એક બાજુ છે કલર્સ રંગો. તો પેલું છે રોઝ. રોઝ એટલે ગુલાબ. પણ તમે જાણતા હશો કે રોઝ ગુલાબના ફૂલને આપણે કહીએ છીએ, પણ રોઝ શબ્દ જો આવી ગયો તો ઉપર ઉઠવું પણ કહેવાય. એક ક્રિયાપદ તરીકે હોય તો ઓબ્જેક્ટ તરીકે તો ગુલાબ, પણ ક્રિયાપદ તરીકે હશે તો ઉપર ઉઠવું. પછી છે લિપ્સ ઓફ અ બેબી. લિપ્સ એટલે હોઠ, ઓફ અ બેબી એટલે નવજાત. નવજાત બાળક, જન્મેલું તાજું બાળક હોય ને એને નવજાત કહેવાય. જન્મેલા બાળકને આપણે નવજાત કહીએ છીએ. તો લિપ્સ ઓફ અ બેબી, નવજાતના હોઠ હંમેશા કેવા હોય છે તો ગુલાબી રંગના હોય છે, એટલે કે પિંક રંગના હોય છે. તો કલર્સમાં આપણને પિંક આપેલું છે. પછી છે મિલ્ક, જેને આપણે દૂધ કહીએ. અને વિંગ્સ ઓફ સ્વાન એટલે કે હંસની પાંખો. આપણે જાણીએ છીએ કે બંનેનો રંગ કેવો હોય છે, વ્હાઇટ, સફેદ હોય છે. કુકુ કોયલ અને સ્કાય ઇન ધ નાઇટ, રાત્રિનું આકાશ કેવા રંગનું હોય છે, બ્લેક એટલે કે કાળા રંગનું હોય છે. તો આપણે રોઝ અને લિપ્સ ઓફ બેબી અને પિંક ઉપરથી એક જોડકણું બનાવવાનું છે, જે ઉપરની કવિતા જેવું જ બનવું જોઈએ. તો રોઝ, લિપ્સ ઓફ અ બેબી અને પિંકની સાથે એક જોડકણું બનશે. મિલ્ક અને વિંગ્સ ઓફ સ્વાન અને વ્હાઇટની સાથે એક, અને કુકુ અને સ્કાય ઇન ધ નાઇટ અને બ્લેક રંગની સાથે એક જોડકણું બનશે. તો આપણે ત્રણ જોડકણા આ મુજબ જોઈ શકીએ. પેલું છે પિંક પિંક ધ રોઝ ઇઝ પિંક. ગુલાબી ગુલાબી, ગુલાબ છે ગુલાબી. લિપ્સ ઓફ અ બેબી ઇઝ ટુ, નવજાત બાળકના હોઠ પણ કેવા હોય છે, ગુલાબી હોય છે. આઈ લાઈક પિંક ડોન્ટ યુ, મને ગુલાબી ગમે, તમને નહીં. તો સાહેબ આ ગુલાબીનું તો બની ગયું. તો પછી આગળનો બીજો શબ્દ જે છે વ્હાઇટ, એનાથી કેવી રીતે બનશે તો એનું જોડકણું આવી રીતે બને છે. વ્હાઇટ વ્હાઇટ ધ મિલ્ક ઇઝ વ્હાઇટ, સફેદ સફેદ દૂધ છે સફેદ. ધ વિંગ્સ ઓફ સ્વાન આર ઓલ્સો વ્હાઇટ. જો વિંગ્સ છે, વિંગ્સ એટલે પાંખો. હંસ એક વચનમાં છે પણ એની પાંખો બહુવચનમાં છે એટલે લખ્યું છે આર. તો વિંગ્સ ઓફ સ્વાન આર ઓલ્સો વ્હાઇટ. હંસની પાંખો પણ સફેદ હોય છે. આઈ લાઈક વ્હાઇટ, મને સફેદ ગમે. ડોન્ટ યુ, તમને નહીં. બ્લેક ઉપરથી બ્લેક બ્લેક અ કુકુ ઇઝ બ્લેક. કોયલ કેવી હોય છે, કાળી હોય છે, કે કાળી કાળી કોયલ છે કાળી. ધ સ્કાય ઇન ધ નાઇટ ઇઝ ઓલ્સો બ્લેક. તો જો અહીંયા ધ સ્કાય આકાશ એક વચનમાં છે એટલે ઇઝ, ઓલ્સો એટલે પણ. આપણે જાણીએ છીએ કે રાત્રિનું આકાશ પણ કાળું હોય છે. આઈ લાઈક બ્લેક ડોન્ટ યુ, મને કાળો રંગ ગમે, તમને નહીં. એક્ટિવિટી 2A ની અંદર જો વાત કરીએ તો એક્ટિવિટી 2A કંઈક સૂચના આવી આપી છે કે આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. આશા અને નિશા બે બહેનપણીઓ છે, બંને ક્યાં છે, બજારમાં છે. દે આર એટ ધ ગાર્મેન્ટ શોપ, તેઓ તૈયાર વસ્ત્રની દુકાનમાં છે. ગાર્મેન્ટ શોપ એટલે તૈયાર વસ્ત્રની દુકાન. રીડ ફોલોઈંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ. ફોલોઈંગ એટલે નીચે જણાવેલ ડાયલોગ એટલે સંવાદ. બિટવીન એટલે ની વચ્ચે, કે આશા અને નિશાની વચ્ચેના સંવાદને રીડ વાંચો. સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ, લીટી કરેલા ભાગોનો અભ્યાસ કરો. તો જો એક્ટિવિટી 1A અને 1Bમાં પોએમ આપી, એની અંદર અલગ અલગ ઓબ્જેક્ટ જોવા મળ્યા અને અલગ અલગ રંગો એટલે કે કલર્સ જોવા મળ્યા, જે ઉપરથી આપણે બીજા 3 જોડકણા રૂપ કાવ્ય પંક્તિઓ બનાવી. તો આજે કાવ્ય પંક્તિઓ બનાવી એ તમારે નોટબુક્સની અંદર લખવાની છે. અને ત્યારબાદ એક્ટિવિટી 2A ની અંદર જો વાત કરીએ તો આશા નિશા માર્કેટમાં જાય છે, તો માર્કેટમાં શું વાતચીત થાય છે જોઈએ. ચલો. શોપકીપર સેઝ ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ. જાણીએ છીએ ગુડ આફ્ટરનૂન, ગુડ એટલે સારું ને આફ્ટરનૂન આપણે એક મોસ્ટલી આપણે એવું કરીએ આફ્ટરનૂન એટલે બપોર બોલી નાખે બધા. નો, નૂન એટલે બપોર, આફ્ટરનૂન એટલે બપોર પછીનો સમય. તો એનું સ્પેલિંગનું ગુજરાતી કંઈક આવું થાય
ગુડ આફ્ટરનૂન એટલે શુભ બપોર પછીની વેળા. કેન આઈ હેલ્પ યુ? સર તો કેન આવ્યું. યસ કેન. અને કેન એટલે આપણે જાણીએ છીએ આપણું મોડલ વર્બ થયું. મોડલ ઓક્ઝિલરીસનો એક પાર્ટ કેન. કેન એટલે શકવું, શક્યતા બતાવે છે. હેલ્પ એટલે મદદ. હું મદદ કરી શકું. યુ તમને. દુકાનદાર કહે છે કે હું તમને મદદ કરી શકું. આશા સેઝ યસ. હા વી હિયર્ડ અમે સાંભળેલું છે. દેટ કે યુ કીપ. કીપ એટલે રાખવું. સર હેલ્પ એટલે મદદ, અને હિયર્ડ એટલે સાંભળ્યું, અને કીપ એટલે રાખ્યું. યુ કીપ તમે રાખ્યું છે. વેરી ફેન્સી. સાહેબ ફેન્સી એટલે શું થાય? ફેન્સી એટલે સાહેબ ફેન્સી, એમાં શું કહેવાનું હે? ફેન્સીના ગુજરાતી મિનિંગ આવા થાય છે. ફેન્સી એટલે અભિરુચિ, વિચિત્ર અથવા તો ધારણા. તો તમે વિચિત્ર પ્રકારના પંજાબી ડ્રેસીસ. ડ્રેસીસ એટલે પોશાક. તમે પંજાબી પ્રકારના વિશિષ્ટ પોશાક રાખો છો નહીં કે? સો આપકી પાસે યસ વી ડુ. તો જુઓ મિત્રો, અહીંયા એક ક્વેશ્ચન ટેગ આવ્યો. આ ક્વેશ્ચન ટેગ બન્યો કેવી રીતે? તો આ ડુ નોટ વાપર્યો. અને ડુ નોટ શા માટે વાપર્યું? તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે ને આગળ બીજો પુરુષ છે, એટલે કે સાદો વર્તમાનકાળ છે. આપણે જાણીએ છીએ કે સાદો વર્તમાનકાળ હોય ત્યારે પ્રશ્ન ડુ કે ડસથી બને, પણ અહીંયા પ્રશ્નાર્થ નકાર વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. અને અહીંયા યુ સર્વનામ આપેલું છે એટલે પાછળ સર્વનામ યુ આવ્યું. અને બીજી એક ખાસ બાબત, જ્યારે ક્વેશ્ચન ટેગ બને ને ત્યારે એનો જવાબ હંમેશા એની વિરુદ્ધમાં હોય. જેમ કે અહીંયા ડોન્ટ નકારમાં છે ને, તેનો જવાબ જુઓ યસથી આવ્યો. યસ વી ડુ. હા અમે રાખીએ છીએ. આશા સેઝ પ્લીઝ સો. સો એટલે દર્શાવવું, બતાવવું. શું થાય? પ્લીઝ એટલે મહેરબાની કરી આપણે જાણીએ છીએ, અને સો એટલે દર્શાવવું, બતાવવું. અસ. અસ એટલે અમને, અને બીજું આપણે પણ કહી શકાય, પણ આપણે અહીંયા અસ એટલે અમને એવું લેવાનું છે. સમ પંજાબી ડ્રેસીસ. કેટલાક પંજાબી પોશાક ઇન સોફ્ટ કલર્સ. હળવા રંગોની અંદર. સોફ્ટ એટલે હળવા, અને કલર્સ એટલે રંગો. તો સોફ્ટ કલર્સ એટલે હળવા રંગો. તો કે અમને કેટલાક હળવા રંગોની અંદર પંજાબી ડ્રેસીસ બતાવો ને. કોણ બોલ્યું? તો આ જાણીએ છીએ, દુકાનદાર તો બોલશે નહીં, આશા કહે છે. પણ જ્યારે આશાએ કીધું ને કે અમને પંજાબી પોશાક બતાવો, ત્યારે તરત જ નિશા કહે છે. શું કહે છે? હે અરે વી પ્લાન્ડ. જો આપણે જાણીએ છીએ કે ક્રિયાપદની પાછળ ઈડ પ્રત્યે લાગે એટલે ભૂતકાળ બન્યું. વી પ્લાન્ડ આપણું આયોજન હતું. પ્લાન્ડ એટલે આયોજન કર્યું, કે આપણે આયોજન કર્યું હતું. શેનું? ટુ પિક અપ. પિકઅપ એટલે લેવું અથવા તો લઈ લેવું. સાડી એટલે સાડી, કે આપણે તો સાડી લેવાનું આયોજન કર્યું હતું. જેમ અહીંયા સાદો વર્તમાનકાળ હતો ત્યારે ડુ વપરાયું, તો અહીંયા જો ભૂતકાળ છે તો ડીડ વાપર્યું. અને નકાર વાક્ય વિધાન છે તો ક્વેશ્ચન ટેગ હંમેશા વિરોધી બને, એટલે કે ડીડન્ટ વી આપણે નહોતું કર્યું. તો જો અહીંયા ડીડન્ટ વીથી જવાબ છે તો એનો જવાબ ફરી પાછો હકારમાં જ આવ્યો. તો યસ વી ડીડ. હા આપણે કર્યું હતું. બટ લેટ્સ ટ્રાય. ચાલો આપણે પ્રયત્ન કરીએ. લેટ્સ ટ્રાય. ચાલો આપણે પ્રયત્ન કરીએ. સમ ડ્રેસીસ. કેટલાક પોશાકો એઝ વેલ સારા લાગે. તો એઝ વેલ એટલે સારું લાગે. તો જો સારું લાગે તો આપણે ડ્રેસનો પણ ઉપયોગ કરીશું. આમ તો સાડી જ લેવાના છીએ, પણ જો સારું લાગશે તો આપણે કેટલાક ડ્રેસો પણ લઈ લઈશું. એમાં શું છે? અમે બહેનોની આવું ગણતરી હોય હંમેશા. ઘરેથી નક્કી કરે કંઈ, અને ઘેર આવે ત્યારે હાથમાં હોય કંઈ. સોરી ટુ સિસ્ટર્સ બટ ધીસ ઇઝ રાઇટ થિંગ. ઓકે, તો ચાલો આગળ જોઈએ. નિશા સેઝ લુક. જો આઈ ડોન્ટ હેવ ઇનફ મની. ડુ નોટ હેવ સાદો વર્તમાનકાળ.
આઈ ડોન્ટ હેવ, મારી પાસે નથી. ડોન્ટ હેવ એટલે પાસે નથી. શું નથી? ઇનફ. ઇનફ એટલે પૂરતું. અને મની એટલે પૈસા, કે મારી પાસે પૂરતા પૈસા નથી. એન્ડ ઇટ વોઝ, એન્ડ પછી જો વાક્ય બદલાય છે, ઇટ વોઝ નોટ અવર પ્લાન. તો સાહેબ અહીંયા તો વોઝ આવ્યું. યસ, નોટ અવર પ્લાન, આપણું આયોજન ન હતું. સાહેબ આ તો ભૂતકાળની વાક્ય રચના જેવું બને છે. યસ, એટલા માટે ક્વેશ્ચન ટેક જો વોઝથી બન્યું. અને ઇટ સર્વનામ છે એટલે વોઝ ઇટ. સાહેબ અહીંયા નોટ છે તો અહીંથી નોટ ગાયબ થઈ ગયું. હમણાં જ કીધું હતું ને, ક્વેશ્ચન ટેક હંમેશા આપેલા વાક્યની વિરુદ્ધનું બને. આગળ વિધાન વાક્ય આવતું હતું તો ક્વેશ્ચન ટેગ નકારમાં બનતું હતું. તો અહીંયા નોટથી વાક્ય છે તો ક્વેશ્ચન ટેગ વિધાનથી બનશે. તો વોઝ ઇટ હતું. તો હવે આ જવાબ જો આપણો હકારમાં છે તો એના પછીનો જવાબ ડાયરેક્ટ નકારમાં જ આવે. તો શું લખ્યું છે જો, આશા સેઝ નો ઇટ વોઝન્ટ, ના એ ન હતું. ઓકે, તો વાક્ય જે હોય એનાથી વિરુદ્ધનું ક્વેશ્ચન ટેગ અને એનાથી વિરુદ્ધનો પાછો જવાબ, એટલે કે મૂળ વાક્ય અને આવતો જવાબ સરખા રહેશે. ઓકે, ક્વેશ્ચન ટેગ વિશે આપણે ગ્રામરમાં સમજીશું ડિટેલ્સમાં, પણ અત્યારે પણ થોડું સમજી લઈએ. ઓકે, તો વોઝ નોટ અવર પ્લાન, આપણું આયોજન ન હતું. વોઝ ઇટ, હતું કે. હવે આનું શું થશે? નહીં કે નહીં, પણ શું થશે? હતું કે. તો આશા સેઝ નો ઇટ વોઝન્ટ, ના એ ન હતું. શોપકીપર સેઝ ઇઝ ધેર એની પ્રોબ્લેમ. એની એટલે કોઈ અને પ્રોબ્લેમ એટલે સમસ્યા. તો કે એની પ્રોબ્લેમ, કોઈ સમસ્યા છે? આશા સેઝ યસ, હા, દેર ઇઝ, છે. દેર ઇઝ એટલે હા ત્યાં છે. એકચ્યુઅલી, એકચ્યુઅલી એટલે ખરેખર. વી આર અ લિટલ, અ લિટલ એટલે નાનું અથવા થોડું. શોર્ટ, શોર્ટ એટલે અછત. ઓફ મની, પૈસાની, અમારે થોડા પૈસાની અછત છે. સો શોપકીપર સેઝ દેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ. શુડ નોટ બી, નોટ બી એટલે ન બને, અને શુડ જોઈએ, જાણે કરવું જોઈએ. મોડલ ઓક્સિલરીસનો પાર્ટ છે, આપણે ભણી ચૂક્યા છીએ. શુડ એટલે કરવું જોઈએ. તો અહીંયા નોટ બી ન બને, અને શુડ નોટ બી એટલે ન બનવું જોઈએ. શું? અ પ્રોબ્લેમ, સમસ્યા. તો તે સમસ્યા ન બનવી જોઈએ. લુક એટ ધ બોર્ડ, કે પહેલાં બોર્ડ સામે જુઓ. આપણે બોર્ડને બોર્ડ જ કહીએ છીએ, પાટિયું બોલતા નથી. પાટિયા સામે જુઓ. વી ઓફર, ઓફર એટલે પ્રસ્તાવ આપવો. અ ગુડ ડિસ્કાઉન્ટ, સારું વળતર. તો ફરી વખત જોઈ લઈએ. દેટ શુડ નોટ બી, તે ન બનવું જોઈએ. અ પ્રોબ્લેમ, પ્રોબ્લેમ એટલે સમસ્યા. લુક એટલે જુઓ. એટ ધ બોર્ડ, બોર્ડ એટલે પાટિયું. વી ઓફર, ઓફર એટલે પ્રસ્તાવ આપવો. અ ગુડ ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટ એટલે વળતર. અમે એક સારું વળતર આપીએ છીએ. એ પહેલાં પાટિયા સામે જુઓ. મારા પાટિયામાં લખેલું છે કે અમે સારું એવું વળતર આપીએ છીએ. બસ વળતરની વાત આવે એટલે બહેનો ખુશ. આપણા આશાબેન ખુશ થઈ જાય છે અને કહે છે, વાવ, ઇટ્સ અ ગ્રેટ, એ તો ખૂબ જ સરસ છે. આમ તો ગ્રેટ એટલે ખૂબ સારું અથવા તો મહાન પણ કહેવાય. સો આપકી બેસિસ આઈ હોપ, યસ હોપ. હોપ એટલે આશા, મીન્સ આશાબેન નહીં, આશા રાખવી. આઈ હોપ એટલે આશા રાખવી. યુ આર હેપી, જો અહીંયા ટુ બી સાથે હેપી એટલે આર, હેપી. તો આપણું ક્વેશ્ચન ટેગ બનશે આરન્ટ યુ, કારણ કે આર પછી નોટ નથી તો આપણે નોટ મૂકી દેવાનું. અને યુ સર્વનામ છે એટલે અહીંયા આપણું સર્વનામ યુ આવશે. નાવ એટલે હવે. તો આઈ હોપ યુ આર હેપી નાવ. હું આશા રાખું છું કે તમે હવે ખુશ હશો. આરન્ટ યુ, નહીં કે. તો આશા એન્ડ નિશા બોથ સેઝ યસ વી આર. જો અહીંયા આરન્ટ યુ નોટથી ક્વેશ્ચન ટેગ, તો જવાબ આવ્યો હકારમાં. તો યસ વી આર, હા અમે છીએ. નિશા સેઝ આશા લુક, લુક ધીસ બ્લુ ડ્રેસ. અહીંયા લુક એટલે જોવું, અને અહીંયા લુક્સ, તો લુક્સ એટલે દેખાય. આ વાદળી પોશાક દેખાય છે. વેરી બ્યુટિફુલ, ખૂબ જ સુંદર. ઓન મી, મારા પર. કે આ વાદળી
રંગનો જે પોશાક છે એ મારા ઉપર ખૂબ જ સુંદર દેખાય છે. આશા સેઝ બટ પણ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ. તો અહીંયા ઇટ ઇઝથી વાક્ય છે એટલે ક્વેશ્ચન ટેગ ઇઝન્ટ ઇટ બનશે. નકાર ઇઝ છે ટુ બીનું રૂપ તે આગળ આવી જશે. જેમ કે અહીંયા આર ટુ બીનું રૂપ હતું તે આવ્યું આગળ. પછી નોટ લાગ્યું તેમ અહીંયા ઇઝન્ટ ઇટ. અને જવાબ આપણે જાણીએ છીએ આ નકારમાં આવે તો જવાબ યસથી. યસ યસ ઇટ ઇઝ. તો ઓન મી એટલે મારા પર. ઇટ ઇઝ ફૂલ આપણે જાણીએ છીએ ફૂલ એટલે ભરેલું. ટુ મચ એટલે ખૂબ જ વધારે. અને શાઇનિંગ એટલે ચમકતું. અને મટીરિયલ એટલે ઘટક દ્રવ્ય અથવા તો પદાર્થ કે તેના ઉપર ખૂબ જ ચમકતા ઘટક દ્રવ્યો છે અથવા તો તેના ઉપર ચમકતા પદાર્થો ખૂબ જ છે. ઇઝન્ટ ઇટ નહીં કે નિશા સેઝ યસ ઇટ ઇઝ. હા તે છે બટ ઇટ સૂટ્સ મી. ટુ સૂટ્સ એટલે શોભે છે પણ તે મને શોભે છે. ડઝન્ટ ઇટ નહીં કે. તો અહીંયા ઇટ અને સૂટ્સ સાદા વર્તમાન કાળ તરીકે છે. શૂટ એટલે શોભવું અને પાછળ એસ આવ્યો એટલે આપણો ક્વેશ્ચન ટેગ ડઝન્ટ ઇટથી બનશે. આશા સેઝ યસ ઇટ ડઝ. જો અહીંયા નકારમાં ક્વેશ્ચન ટેગ બન્યું તો જવાબ આવ્યો હકારમાં. યસ ઇટ ડઝ. હા તે શોભે છે. લેટ્સ પરચેસ ઇટ. ટુ પરચેસ એટલે ખરીદી કરવી. તો ચાલો આપણે તેને ખરીદી કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજના આ એક્ટિવિટી 1 અને 2ની અંદર આપણે સંવાદ જોયો, ઓબ્જેક્ટ્સ અને કલર્સની ઓળખ મેળવી. તો આપણું જે હોમવર્ક છે એ સ્પેલિંગો લખીને મોઢે થઈ જવા જોઈએ. અને ઓબ્જેક્ટ્સ અને પોયમ જે કવિતા છે જે જોડકણું આપણે બનાવ્યું એ અને ચોપડીમાં આપેલી જે કવિતા છે તે પણ આપણે લખવાની છે. એટલે કે 3 કાવ્ય પંક્તિ જે ચોપડીમાં આપેલી છે તે અને 3 આપણી બનાવેલી એટલે કે ટોટલ 6 કાવ્ય પંક્તિ તેના ઓબ્જેક્ટ્સ અને કલર્સ પણ આપણે લખવાના છે. આવતા લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન ટેગને સમજીશું અને પાઠને પણ સમજીશું. બરાબર. તો ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.